પ્રવાસન સ્થળો વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ 24 થી 25 ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયા કિનારે 2 દિવસીય બીચ ફેસ્ટિવલ યોજાશે, જેના આયોજન અર્થે સુરત સર્કિટ હાઉસ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। સુરત ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય રાજ્યના મંત્રી આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ અને સુવાલી વિસ્તારના 84 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના સતત પ્રયત્નોથી સુરત શહેરને દર શનિ રવિવારે પરિવારજનો જોડે જે ડુમ્મસ જ એક વિકલ્પ હતો તેની સાથે સાથે સુવાલી બીચને ડેવલપમેન્ટની ઝડપથી ગતિ આગળ વધારવાની કામગીરી હાથ ધરાઈ છે। હું સર્વપ્રથમ તો માનનીય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તેમના આ સતત પ્રયાસથી આ વિસ્તારમાં અનેક ડેવલપમેન્ટની કામગીરી આ વર્ષે બી બજેટમાં ફાળવણી કરવામાં આવી છે। આ વર્ષે 24 અને 25મી ફેબ્રુઆરીએ સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાઓ પર જે પ્રકારે બીચ ફેસ્ટિવલોનું આયોજન થાય છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો સુવાલીનો જે બીચ છે ત્યાં વિવિધ પ્રકારની રમતગમત, સાહિત્ય, ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકે તે પ્રકારનું બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ બીચ ફેસ્ટિવલે 8 વર્ષ પછી ફરી એકવાર આપણા બે લોકપ્રતિનિધિઓના પ્રયાસથી શરૂ કરવામાં આવ્યું છે। સુવાલી બીચનો પ્રવાસન તરીકે વિકાસ થાય, દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે, પ્રવાસી સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણી શકે, વેચાણ સ્ટોલ સ્થાનિકોને રોજીરોટી મળે, તે માટે રાજ્ય સરકાર, જિલ્લા, તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। પ્રદેશ પ્રમુખ અને નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા બે લોકપ્રતિનિધિઓના પ્રયાસથી રાજ્ય સરકાર દ્વારા સુવાલી બીચના વિકાસ માટે 48 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે। 48 કરોડ રૂપિયા આ બીચ પર અનેક વિકાસ કામો માટે ખર્ચાશે અને બીચનું આવનારા દિવસોમાં સંપૂર્ણ રૂપ બદલવા માટે આ ગ્રાન્ટ ખૂબ ઉપયોગી થશે। સર્કિટ હાઉસ, રોડ રસ્તા, પાણી, શૌચાલય, વીજળી આવા વિવિધ પ્રકલ્પો ત્યાં હાથ ધરવામાં આવશે। સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બી આપણા આ સુવાલી બીચના ડેવલપમેન્ટ માટે 10 કરોડ રૂપિયાના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે। સુવાલી બીચનો વિકાસ તબક્કાવાર 3 ભાગમાં 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે। 7 કરોડના ખર્ચે સુવાલી બીચ સુધીનો 10 મીટર પહોળો રસ્તો બનાવવામાં આવ્યો છે। હું આદરણીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈને અભિનંદન આપું છું। એક લોકપ્રતિનિધિ તરીકે
ત્યાં સ્થળ પર ઊભા રહીને આ રોડ રસ્તાની કામગીરીની શરૂઆત કરાવડાવી અને ગણતરીના દિવસોમાં એ કામગીરી પૂર્ણતાના અંતે પહોંચવા આવી છે. આવનારા દિવસોમાં આપણા સુરત શહેરના નાગરિકો જ્યારે ત્યાં જશે ત્યારે કોઈ બી પ્રકારની ટ્રાફિક કે રોડ રસ્તાની એને તકલીફ ના પડે, અવર જવરની તકલીફ ના પડે તે માટે આ નવી વ્યવસ્થાઓ ઊભી કરાવવામાં આવી છે. 2.20 કરોડના ખર્ચે ત્યાં નવું ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે. 25 લાખના ખર્ચે ત્યાં જે સહેલાણીઓ અવર જવર કરતા હોય છે તેના માટે શૌચાલય બનાવવામાં આવશે. રાજ્ય સરકાર, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને ગુજરાત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી 24-25મી ફેબ્રુઆરી દરમિયાન સુરત શહેર નજીક 84 તાલુકામાં આવેલ સુવાલી બીચ ખાતે સુવાલી બીચ ફેસ્ટિવલ કાર્યક્રમ 2024નું જે આયોજન કર્યું છે તેના માટે આદરણીય ધારાસભ્યશ્રી પાસેથી એક માંગણી કાલે જ આવી કે સામાન્ય પરિવારો બી સુવાલી બીચનો આનંદ માણી શકે. જેની પાસે પોતાનું વાહન ના હોય, જે પોતાના પરિવાર સાથે તેમને સુવાલી બીચ જોવો હોય, તેના માટે તાત્કાલિક સરકારી બસની વ્યવસ્થા કરવી જોઈએ. આદરણીય ધારાસભ્યશ્રીની માંગથી કાલે બપોરે 3 વાગે અડાજણ બસ ડેપોથી એક એસટી બસની શરૂઆત કરાવવામાં આવશે. દરરોજ બપોરે 3 વાગે ત્યાંથી ઉપડશે અને સાંજે ત્યાંથી પરત ફરશે. આ સંપૂર્ણ નવી બસ કાલથી જ સુરત શહેરના નાગરિકો માટે ચાલુ કરવામાં આવશે. તબક્કાવાર રવિવારે અગર બસની સંખ્યામાં વધારવાની જરૂર હશે તો એ બી વધારી આપવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ આદરણીય આવી છે, પરંતુ જે સૂચનાઓ લખી હોય તેના વિરોધમાં જઈને પોતે એડવેન્ચરસ અલગ પદ્ધતિઓ ટ્રાય કરવી એ યોગ્ય નથી. તે ખૂબ જ રિસ્કી છે. તેથી તમામ શહેરીજનોએ આ વિષય પર ધ્યાન આપશે. સ્વાભાવિક વાત છે, આટલો મોટો કાર્યક્રમ હોય, ફાયર બ્રિગેડ, તરવૈયાઓ, આ બધી જ વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવી. ફેસ્ટિવલ સિવાય ફાયરની જે કંઈ વ્યવસ્થાઓ નિયમ પ્રમાણે જરૂરી હોય એ બધી જ કરવામાં આવશે. જેટલા બી બાંધકામો થાય એ બાંધકામ જોડે જે ફાયરની વ્યવસ્થાની જરૂર હોય, સંપૂર્ણ બાંધકામનું જ્યારે એનઓસી મળે ત્યારે સંપૂર્ણ એની અંદર જે કોઈ વસ્તુ જરૂરિયાત હોય કરી લેવામાં આવતી હોય છે. બસ વ્યવસ્થા દેવેનભાઈ, તમે તમારા પરિવારજન જોડે રવિવારે સુવાલીનો આનંદ માણી શકો, જ્યારે જવું હોય ત્યારે માણી શકો, એ માટે બસની વ્યવસ્થા છે. આ બીચ ફેસ્ટિવલ પૂરતી જ નથી. બીચ ફેસ્ટિવલ પૂરતી જરૂરિયાત હશે તો મહાનગરપાલિકા અને વાહન વ્યવહાર વિભાગ સાથે મળીને હજી વધુ જેટલી બસોની જરૂર હશે એટલી આ શહેરના નાગરિકો માટે કરશે. દરેક પોઈન્ટથી કરશે જરૂર હશે એટલી. કે જે 15 શાળામાં એક શિક્ષક વાંચો છો તેની અંદર કેટલા બાળકો ભણવા જાય છે એ બી જરૂરથી વાંચવું જોઈએ. બાળકો પ્રમાણે આ શિક્ષકો નક્કી થતા હોય છે. તમે જે વિગત વાંચો છો એ વિગત સંપૂર્ણ વાંચી લો. મારી પાસે આની કમ્પ્લીટ માહિતી નથી, પરંતુ હું આપને જણાવું છું કે આની પદ્ધતિ શું હોય. આની પદ્ધતિ તમે પ્રાઇવેટ સ્કૂલમાં જેટલા બાળકો એક ટીચરની સામે હોય છે ને બાળકો, બીચ વોલીબોલ છે, ફૂટબોલ છે, ટગ ઓફ વોર છે, આવી અલગ અલગ રમતોનું ત્યાં આયોજન કરવામાં આવ્યું છે. અને હજી બી આ તો માનનીય ધારાસભ્યશ્રીએ અલગ અલગ સંસ્થાઓ જોડે અને બધું ટાઈઅપ કરીને કર્યું છે. આવનારા સમયમાં તબક્કાવાળા વધુમાં વધુ ગેમો ત્યાં રમવાનો અને વધુ દિવસો હજી ચાલે તેનો પ્રયાસ કરવામાં આવશે. આના માટે મેં તમને કહ્યું એ પ્રકારે હજી બીચનું ડેવલપમેન્ટ ચાલે છે અને એ જ પ્રકારનું પ્લાનિંગ બી ત્યાં ચાલે, પરંતુ એની સાથે સાથે સમાજે બી જાગૃત થવું પડશે. સમાજે જાગૃત એટલા માટે થવું પડશે કારણ કે બીચ ગાર્ડ ગમે તેટલા રાખશો, પરંતુ જ્યાં નથી જવા જેવું, જ્યાં નથી જવાનું ત્યાં આટલા બોર્ડો માર્યા હોય એના પછી બી ટ્રાય કરે એ યોગ્ય નથી.